સુરતના વરાછા પોલીસે 2 નકલી ડોક્ટરો અને કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. પોલીસે એલોપેથી દવાનો જથ્થો કબજે કર્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં બોગસ ક્લિનિકો પર પોલીસે મોટી કામગીરી હાથ ધરી છે. વરાછા પોલીસ દ્વારા 2 અલગ-અલગ ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 2 નકલી ડોક્ટરો અને કમ્પાઉન્ડરને ઝડપી લેવામાં આવ્યા છે. સાથે મોટી માત્રામાં એલોપેથી દવાઓ પણ કબજે કરવામાં આવી છે. બંને ડોક્ટરો સગા ભાઈઓ છે અને માત્ર ધોરણ 12 પાસ છે. કોઈ મેડિકલ ડિગ્રી વગર તેઓ લાંબા સમયથી આ બોગસ ક્લિનિકો ચલાવી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષથી ડોક્ટર બની લોકોની સારવાર આપી રહ્યા હતા. પોલીસે નકલી ડોક્ટર જુગલ બિસ્વાસ અને મિલન બિસ્વાસની ધરપકડ કરી છે. વગર ઓપરેશન ગુપ્ત રોગ ક્લિનિક અને નેચરો હર્બલ ક્લિનિકના નામે આ બંને બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હતા. ગઈ તારીખ 13 ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર 2 નકલી ડૉક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ ઉપર જઈ અને ક્લિનિક ઉપર ખાતરી કરતાં બંને નકલી ડૉક્ટરો જુગલ બિસ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન બિસ્વાસ, આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા. ત્યાં એલોપેથિક શિડ્યુલ H ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે, જે હાલ એમની તપાસ ચાલુ છે. બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક, જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈપણ ડિગ્રી વગર, અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું, એ પણ નકલી હતું. એ બંને નકલી ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી પણ ન હતી, માત્ર ધોરણ 12 પાસ હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું એમની પાસે સર્ટિફિકેટ પણ ન હતું. હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. પકડાયેલા બંને તબીબો એ કલકત્તાના રહેવાસી છે અને છેલ્લા લગભગ 5 વર્ષથી આ બંને નકલી ક્લિનિક ઉપર એ લોકોની સારવાર કરતા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.